નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિત વિષયાંક ચેપ્ટર 3 સંખ્યા સાથે રમત. એમાં સ્વાધ્યાય 3.4 પીરિયડ આપણે એમાં 3.4 માં સામાન્ય અવયવ શોધો. એમાં પહેલો દાખલો 20 અને 28 સામાન્ય અવયવ શોધવાના છે. તો પહેલા અવયવ આપણે મેળવવાના છે. આગળ આપણે 3.1 માં ભણી ગયા છે અવયવ ગુણાકાર રીતના અવયવ કઈ રીતના મેળવ્યા હતા એ રીતના જોઈએ આપણે. તો કે 20 ના પહેલા આપણે મેળવ્યા કે 20 ના અવયવો બરાબર 20 ના અવયવો આપણે મેળવવા માટે પહેલા આપણે આગળ 3.1 માં જે રીતના દાખલા કર્યા હતા એક દાખલાનો અવયવ પાડ્યા હતા એ જ રીતનામાં પડવાના છે. તો પહેલા આપણે આવશે 1 ગુણ્યા 20 એટલે 20 એકુ 20. પછી હવે જોવાનું છે 2 ના પાડામાં. તો 2 ના પાડામાં છે કે 20 આવે છે તો કે 2 દાન 20 2 ગુણ્યા 10 બરાબર 2 દાન 20. હવે જોવાનું છે આપણે 3 નો પાડો. તો કે 3 ના પાડામાં 20 ક્યાં આવે છે એ જોવાનું છે. 3 ના પાડામાં 20 આવતા તો કે નથી. પછી 4 ના પાડામાં જોવાનું છે કે 4 પંચા 20. હવે 5 ના પાડામાં જોઈએ તો 5 ચોક 20 એ આવી ગયું છે. આગળ આપણે પહેલા 3.1 માં દાખલા ભણી ગયા છે એવી રીતના દાખલાઓ ગણવાના છે કે 4 પંચા 20 એ આવી ગયું છે તે લખવાનું નથી. 4 પંચા 20 લખવાનું નથી. પછી 6 ના પાડામાં નહીં આવે, 7 ના પાડામાં નહીં આવે, 8 ના પાડામાં નહીં આવે, 9 નો નહીં, 10 ના પાડામાં આવશે 10 દૂને 20. પછી ડાયરેક્ટ આવશે 20 એકુ 20. હવે આપણે 28 ના અવયવ પાછા પાડવાના છે. 28 ના અવયવ તો 28 ના અવયવો બરાબર એ પહેલા આપણે કરવાનું છે 1 ગુણ્યા 28 બરાબર 28 એકુ 28. પછી લેવાનું છે 2 નો 2 ગુણ્યા 2 ના પાડામાં 28 ક્યાં આવે તો કે 2 ના પાડામાં 28 આવતા નથી. તો શું કરવાનું છે કે 28 ભેગા કરી નાખવાના છે 2. કેટલા કરવાના છે 28 ભેગા 2 કરી નાખવાના છે. આવી રીતના 28 ભેગા કરી નાખવાના 2. અથવા આગળ તમને કીધું એમ કે 11 દુ ને 22, 12 દુ 24, 13 દુ 26 અને 14 દુ 28 થાય. તો એ રીતના 11 12 13 14 15 એ રીતના 10 પછી 10 ના પાડામાં આપણે 10 નો પાડામાં છે 10 ના પાડામાં નું આવતું હોય તો કે 10 2 દાન 20 છે તો એ પ્રમાણેનું આવતું હોય તો પછી 11 લેવાનું છે. પછી 12 લેવાના છે. 12 ને 2 વડે ગુણતા થવાના, 13 ને 2 વડે ગુણવાના, 14 ને 2 વડે ગુણવાના, 14 દુ 28 આવે છે. તો આ લખ નાખવાના 14 અથવા ભાગાકાર કરી નાખવાનું. શું કરી નાખવાનું છે ભાગાકાર કે 2 એકુ 2 0 8 તેરા અને 2 ચોક ને 8 બરાબર શું આવશે 14 દુ ને 28. તો આપણે કરી નાખવાનું 14 દુ 28. 3 ના પાડામાં 28 આવે છે તો કે 3 ના પાડામાં 28 આવતા નથી. હવે 3 પછી 4 જોઈએ તો 4 ના પાડામાં ક્યાં આવશે કે 4 સત્તા ને 28. 4 સત્તા શું થશે 28. હવે 5 ના પાડામાં 28 આવશે તો કે 5 ના પાડામાં 28 આવતા નથી. 6 ના પાડામાં તો કે નહીં, 7 ના પાડામાં તો આવે છે કે 7 ચોક 28 એ આવી ગયું છે. 7 ઊંધું લઈ લેવાનું 7 ચોક 28. પછી 8 ના પાડામાં નહીં આવે, 9 ના નહીં આવે, ડાયરેક્ટ ક્યાં આવશે 14 ના પાડામાં આવશે 14 દુ ને 28 અને 28 એકુ 28. હવે u પ્રમાણે આપણે એના અવયવો લખી નાખવાના છે બધાયના. આ u પ્રમાણે એના આપણે શું લખી નાખવાનું છે અવયવ લખી નાખીએ. તો u પ્રમાણે જે અવયવ છે એ લખીએ. તો પહેલા આપણે 20 ના અવયવ છે તો 20 ના અવયવ લખીએ. 20 ના અવયવો જે છે જે 20 ના અવયવો છે એ 20 ના અવયવો લખીએ. પહેલા આપણે લખવાનું છે 1 પછી 2 છે 1 પછી શું છે તો કે 2 છે 2 પછી 4 5 10 અને 20. 1 2 4 5 10 અને 20. હવે લેવાનું છે 28 ના અવયવ લખીએ. તો 28 ના અવયવો 28 ના અવયવ છે તો 28 ના અવયવ આપણે લખવાના પહેલા 1 થી લખવાનું 1 પછી આવશે 2 4 7 14 અને 28. હવે આપણે સામાન્ય અવયવ શોધો એટલે સમાન અવયવ છે ને સમાન આ બેનો સમાન કયો આવે છે તો કે 1 1 અવયવ આવે. પછી 2 2 સમાન આવ્યા અને 4 4 સમાન આવ્યા. તો સામાન્ય અવયવ આપણે શું કીધું છે સામાન્ય અવયવ લખો. તો 20 અને 28 ના સામાન્ય અવયવ તો કે 20 અને 28 ના સામાન્ય અવયવ ક્યાં થયા તો કે 1 છે. આ બે વખત 1 છે સમાન 1 છે કે આ પર 1 છે ને આ પર 1 છે તો એને 1 સમાન 1 લઈ લેવાનો આ 1 લખ નાખવાનો. પછી આ બે જે બે આ સમાન આવશે આમાં બે સમાન એટલે બે નો 1 લઈ લેવાનો આ આવશે તો કે 2 અને આવશે અને 4. તો 2 1 2 અને 4
તો 1 2 અને 4 છે એ એનો સામાન્ય અવયવ થયા. 1 છે જે 1 છે બધાયમાં સમાન આવશે. બધાય જે તમને આપેલા ગમે એ દાખલા આપેલા હોય 5 અને 11 આપેલો હોય તો 1 તો સમાન આવે છે. 1 તો સમાન એનો અવયવ આવે. આગળ આપણે દાખલો બીજો જોઈએ. તો બીજો દાખલો છે હવે આપણે 15 અને 25. તો 15 ના અવયવ પાડીએ પહેલા. તો 15 ના અવયવો 15 ના અવયવ પાડીએ તો કે 1 ગુણ્યા 15 15 એકુ 15. પછી 2 ના પાડામાં 15 આવશે તો 2 ના પાડામાં 15 આવે નહીં. 3 ના પાડામાં આવશે 3 ગુણ્યા 5 3 પંચા તો કે 3 પંચા ને 15. 4 ના પાડામાં નહીં આવે. 5 ના પાડામાં આવશે 5 તેરી 15 આવી ગયું. પછી 6 ના પાડામાં આવે 7 ના પાડામાં નહીં આવે 8 ના નહીં આવે ડાયરેક્ટ 15 એકુ 15. 25 ના થઈએ તો 25 ના અવયવો 25 ના અવયવ છે 1 ગુણ્યા 25 બરાબર 25 એકુ 25. 2 ના પાડામાં 25 આવશે તો કે નહીં. 3 ના પાડામાં નહીં. 4 ના પાડામાં નહીં. 5 ના પાડામાં આવશે તો કે 25 25. 6 ના પાડામાં નહીં આવે. 7 ના પાડામાં નહીં આવે. 8 ના પાડામાં નહીં આવે. 9 ના પાડામાં નહીં આવે. 10 ના પાડામાં નહીં આવે. બીજે ક્યાં આવતા નથી. તો હવે આપણે અહીંયા લખી નાખવાનું છે 15 અને 15 ના અવયવ 15 ના અવયવો 15 ના અવયવો જોઈએ. તો 15 ના અવયવ u પ્રમાણે જે અંદરના ભાગમાં જે તમને ક્રમમાં આપણે લખતા જવાનું છે 1 3 5 અને 15. પછી જોઈએ 25 ના અવયવો. તો 25 ના અવયવ છે u પ્રમાણે અહીંયા અંદરના ભાગમાં લખીએ તો કે 1 લખવાનો છે. પછી 5 થી 2 વખત છે. કેટલી વખત છે તો કે 2 વખત છે. તો 1 વખત લખી નાખવાનો છે 5. પછી આવશે 25. તો અહીંયા 28 અને સોરી 15 અને 25 ના સામાન્ય અવયવો. સામાન્ય અવયવ 15 અને 25 ના સામાન્ય અવયવ ક્યાં ક્યાં છે તો આપણે સમાન ગોતવાના છે. એક એક સમાન આવ્યો પહેલા એક એક સમાન થઈ ગયો. 3 છે એ પાછળ 25 માં 3 આપેલા નથી. 5 છે તો 5 નીચે આપેલું છે. 15 છે તો આમાં 15 નથી. તો 1 અને શું આવશે તો કે 1 અને 5. 1 અને 5. 15 અને 25 ના સામાન્ય અવયવ બે સમાન જે છે સમાન અવયવ તો કે સમાન અવયવ ક્યાં આવ્યા તો કે 1 અને 5. તો આનો સામાન્ય અવયવ 1 અને શું થશે 5 થશે. ત્રીજો દાખલો જોઈએ હવે. તો 35 અને 50. તો 35 ના અવયવ પહેલા આપણે પાડીએ તો 35 ના અવયવ 35 નો અવયવ પાડીએ તો કે 1 ગુણ્યા 35 35 એકુ 35. 2 ના પાડામાં 35 આવશે તો કે 2 ના પાડામાં 35 આવતા નથી. 3 ના પાડામાં તો કે 3 ના પાડામાં નથી આવતા. 4 ના પાડામાં નથી આવતા. 5 ના પાડામાં આવે છે તો 5 7 શું આવશે તો કે 5 7 ને 35. 6 ના પાડામાં આવશે તો 6 ના પાડામાં આવતા નથી. 7 ના પાડામાં આવશે કે 7 ના પાડામાં આવશે 7 5 ને 35. હવે ડાયરેક્ટ તમને ક્યાં આવશે તો કે 35 આવશે. 35 એકુ તો કે 35. 50 નો અવયવ પાડીએ તો કે 50 ના અવયવ 50 નો અવયવ જોઈએ તો કે 1 ગુણ્યા 50 50 એકુ 50. 2 ના પાડામાં 50 કે આવે છે તો કે 2 ના પાડામાં 50 આવતા નથી. તો 11 નો 12 નો 13 નો 14 નો 15 નો 16 નો એ રીતના લખી જવાનું છે. અથવા તમને કરવાનું છે કે 50 ભાગ્યા 2 કરી નાખવાનું છે. કેટલા કરી નાખવાનું છે 50 ભાગ્યા તો કે 2. અહીંયા 2 દુ 4 1 બે દુ ઉપરથી 0 અને 2 પંચા 10. અહીંયા 25 દુ 50 તો અહીંયા લખવાનું છે 2 ગુણ્યા 25 બરાબર 50. 3 ના પાડામાં 50 આવશે કે 3 ના પાડામાં 50 આવતા નથી. 4 ના પાડામાં તો કે નહીં. 5 ના પાડામાં તો 5 દાન શું આવશે 5 દાન 50. હવે 6 ના પાડામાં નો આવે. 7 ના પાડામાં નો આવે. 8 ના પાડામાં નો આવે. 9 ના નો આવે. 10 ના આવે તો 10 પંચા 50. 11 ના નો આવે ડાયરેક્ટ 25 ના પાડામાં આવશે 25 દુ ને 50. હવે આપણે લખવાનું છે જે સામાન્ય અવયવ છે એ અવયવ લખીએ કે 35 ના અવયવો 35 ના અવયવો 35 ના અવયવો ક્યાં ક્યાં છે u પ્રમાણે અંદરના ભાગમાં આપણે શું કરી નાખવાનું લખી નાખવાના છે. પહેલા ક્રમમાં 1 5 7 અને 35. પછી લખીએ 50 ના અવયવ
50 નો અવયવ જોઈએ તો કે u પ્રમાણે અંદરના ભાગમાં જે છે 1 2 5 1 2 5 પછી 10 25 અને 50 હવે આમાં આપણે મેળવવાનું છે કે સામાન્ય જે અવયવ છે એ સામાન્ય અવયવ મેળવવાનું છે તો કોના તો 35 અને 50 ના સામાન્ય અવયવો સામાન્ય એટલે સમાન અવયવો આપણે શું કરવાનું છે તો કે સામાન્ય અવયવ આપણે સમાન અવયવ છે મેળવવાના છે તો કે પહેલા તો 1 છે 1 સમાન આવી ગયો સમાન 5 છે 5 નીચે 5 પર છે 5 સમાન આવ્યો પછી 7 છે તો 50 માં 7 નથી 35 છે તો 35 પણ આપેલા નથી તો 1 અને 5 શું આવ્યું છે 1 અને 5 હતાનો સામાન્ય અવયવ એટલે કે જે સામાન્ય અવયવ છે એ 35 અને 50 ના સામાન્ય અવયવ છે કેટલા આવ્યા છે 1 અને 5 આવી રીતના બીજો દાખલો તમને આગળ આપેલો છે એ તમારે જાતે કરવાનો છે બીજા હોમવર્કમાં જે દાખલા આપું એ તમારે જાતે કરવાના રહેશે